ગારિયાધાર તાલુકાના સાતપડા ગામે સ્વામિનારાયણ મંદિર ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। 23 માર્ચ શહીદ દિવસ નિમિત્તે ગારિયાધાર તાલુકાના સાતપડા ગામે સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વામિનારાયણ ભક્તો દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કેમ્પમાં ભાગ લીધો હતો, રક્તદાન કર્યું હતું। દેશની આઝાદી અપાવવા શહીદ થયેલા વીર શહીદોની યાદમાં સાતપડા ગામે સ્વામિનારાયણ મંદિર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વીર શહીદોની યાદમાં ભક્તજનો અને ગામના વડીલો, યુવાનો તેમજ મહિલાઓએ આગળ આવી રક્તદાન કર્યું હતું। શહીદ દિવસ નિમિત્તે યોજાયેલા રક્તદાન કેમ્પમાં કુલ 41 બોટલ મહારક્તદાન કરવામાં આવ્યું હતું। સર તખતસિંહજી જનરલ હોસ્પિટલ ભાવનગરના સરકારી મેડિકલ કોલેજના સ્ટાફ દ્વારા રક્તદાન કેમ્પમાં સેવા આપવામાં આવી હતી। જે કેસની ગુજરાતી સાથે અશોક ચૌહાણ, ગારિયાધાર। મારું નામ ભૂપતભાઈ જીવરાજભાઈ રાજાણી। આજે સાતપડા સ્વામિનારાયણ મંદિરમાં રક્તદાન કેમ્પ રાખવામાં આવેલ છે। તો બધાય ભક્તજનો અહીંયા રક્તદાન કરવા માટે આવેલા છે દેશ ગામડો ગામથી, અને તમામ ગામનો કેમ્પ આ સાતપડા સ્વામિનારાયણ મંદિરની અંદર રાખવામાં આવેલ છે। અને ભાવનગર સરટી હોસ્પિટલમાંથી આ કાર્યક્રમ બધા એના સરકારી માણસો આવેલા છે બ્લડ કેમ્પ માટે। અને અમારા ગુરુજી આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ વડતાલ ગાદી પીઠાધિપતિ, તેમના કહેવાથી તમામ દેશ વિદેશની અંદર આ કેમ્પ રાખવાની અંદર આવેલ છે। આ તારીખ 23, આજે 23 તારીખને દિવસે આ તમામ ગામડાની તમામ શહેરો વિદેશોમાં પણ આજે આ કેમ્પ રાખવામાં આવેલ છે।